રાજ્ય ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે સુરતમાં નવનિર્મિત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું। નવનિર્મિત અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનના લોકાર્પણ સાથે શહેરમાં પોલીસ સ્ટેશનોની સંખ્યા 41 થઈ ચૂકી છે। શહેરમાં વધતી જનસંખ્યાને ધ્યાને લઈને વધુ એક પોલીસ સ્ટેશનનો વધારો કરાયો છે। રાજ્ય ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે સુરતમાં નવનિર્મિત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું હતું। લોકાર્પણ અને નવનિર્મિત અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનના લોકાર્પણ સાથે શહેરમાં પોલીસ સ્ટેશનોની સંખ્યા 41 થઈ ચૂકી છે। શહેરમાં વધતી જનસંખ્યાને લઈને વધુ એક પોલીસ સ્ટેશનનો વધારો કરવામાં આવ્યો છે। કાયદો અને વ્યવસ્થા જાળવવા અને શહેરના લોકોની શાંતિ સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે વધુ એક પોલીસ સ્ટેશનનો ઉમેરો કરાયો છે। સુરત શહેરની અંદાજિત વસ્તી 50 લાખ જેટલી વસ્તીને ધ્યાને રાખી વધુ એક પોલીસ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી છે। સુરત પોલીસ અને શહેરના લોકો એક નવો ઇતિહાસ બનાવ્યો છે। આ પોલીસ સ્ટેશન માત્ર 2.5 મહિનામાં તૈયાર કરાયું છે। આ પોલીસ સ્ટેશન આધુનિક છે અને પોલીસ કર્મચારીઓ સારી રીતે કામ કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે શહેરના નામી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ, શહેરની નામી અનામી હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ધારાસભ્યો અને સાંસદ મુકેશ દલાલની ઉપસ્થિતિ સાથે પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યું હતું અને ગુનામાં રિકવર કરવામાં આવેલ કરોડોની મુદ્દામાલ ફરિયાદોને પરત કરાયો છે। અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે અને સરદાર સાહેબની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત પૂર્વ મંત્રી, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનાણી, શ્રી કાંતિ કાકા, શ્રી પવિનભાઈ ગોગારી, સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી, સુરત પોલીસના સૌ અધિકારીઓ અને આ વિસ્તારના સૌ નાગરિકોને હું 2 હાથ જોડીને વંદન કરું છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।